એરપોર્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, જે અત્યારે હાલમાં સર્વે ચાલી રહ્યું છે, જેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અગાઉ પણ આવેદનપત્ર આપ્યા છે અને ઘણી બધી રજૂઆતો કરી છે કે જે વસઈ ગામની જમીનો, જે 4 ગામની જમીનો છે, ખૂબ જ ફળદ્રુપ લાયક અને પાણી લાયક જમીનો છે અને આ વિસ્તાર ખેતી લાયક વિસ્તાર છે. ગામને એમ કહેવાય કે આખા તાલુકાને ચારો પૂરો પાડે છે, શાકભાજી પૂરી પાડે છે. એવી ખેતીલાયક જમીન, ફળદ્રુપ જમીન બચી જાય અને એરપોર્ટ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે એવી વારંવાર ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો આ માંગને સ્વીકારવામાં આવે એવી हमारी सरकार श्री ने रजूआत છે. वसई और 3 गांव जो अफेक्टेड है एयरपोर्ट जहां पर आने का प्लान है, वहां के खेडूत मेरे पास आए थे और उन्होंने आवेदन पत्र दिया है कि वहां पर एयरपोर्ट नहीं आना चाहिए. और मैं यही बताना चाहता हूं कि यहाँ पर अभी हम सिर्फ एक भौगोलिक परिस्थिति जमीन के ऊपर जो है उसका स्टडी कंडक्ट कर रहे हैं और ये स्टडी कंडक्ट करने के बाद ये रिपोर्ट हम गवर्नमेंट को भेजेंगे और फिर फाइनली डिसीजन लिया जाएगा कि इसके बाद का प्रोसीजर क्या फॉलो करना है.